ગુડ મોર્નિંગ, જય મા મંગલ. કેમ છો બધા? મજામાં થશે. તો અત્યારે જો હું ભાખરી બનાવું છું અને ઢીંગુ બેન નાસ્તા કરવા બેસી ગયા છે. અમારે વાટે નથી દેતા. નાસ્તો કરવા બેસી ગઈ છું અને આજે તો છે ભાખરી છે, ચા છે ને ગવારનું શાક છે. હવે નાસ્તો કરી લઉં. તો ગાઈસ, ઢીંગુ બેન ભાગ્યા છે હવે એના ઘરે. જાવું ને? હા ભાઈ, આવ્યા ના રોકાવું આયા, પછી આવજો. મારે બધા અહીંયા આવેડો સાફ કરે છે અને મૂંગા માલ માટે સાફ કરે છે. તો આ તડકાનું તો બધાને પાણી જોવે જ છે, એટલા માટે સાફ કરે છે. અને તમારા ગામમાં પણ અવેડો ને એવું હોય તો તમે પણ સાફ કરજો અને એમાં પાણી નાખજો અને વ્યવસ્થા કરજો. મૂંગા માલ માટે, પક્ષી માટે, બધા માટે વ્યવસ્થા કરી દેજો. પેલા નક્કી કર્યું પછી હારો કરી નકર તત્કાલ વાત થઈ જાય કચરો. પાવડો લાગતો પાવડો લાગતો ભાઈ રોજ પાછો આવશે. બધા હવેડો સાફ કરે કે નાય શું નાતા લાગે. મારા પપ્પા ને તડકો લાગ્યો તો એ નાઈ નાખ્યા. જો બધા નાય જ છે. વાગ્યા છે 12. તો બેન અત્યારે કેળા ભાત બનાવે છે. ડુંગળી મોળું છું તો ડુંગળી ગાંઠિયાનું શાક બનાવું છું ને તો ડુંગળી ગાંઠિયાનું શાક બની ગયું છે. અને સરતું બેન રોટલો બનાવે છે. ફોનમાં જોતા જોતા બનાવે. બપોર થઈ ગઈ છે ને જમવા બેસી ગઈ છું. તો મને તો બહુ ભૂખ લાગી છે. હું જમી લઉં. ભાત છે, શાક છે, ઠંડી છાશ છે, રોટલો છે, ભાખરી છે. તો હું જમી લઉં. બહુ ભૂખ લાગી મને. ગયા છે ને હું ચા બનાવું છું અને મારી બેન ને એ બધા સુતા છે તો ચા બનાવી નાખું. તો મારા મમ્મી ને કપડા ધોવા ગયા હતા તો એ ધ્યાન આવ્યા છે અને હું ચા બનાવું છું. મારા મમ્મી ની અત્યારે બહાર બેઠા છે. 6:30 થઈ ગયા છે. મારો ભાઈ ચા પીવા બેસી ગયો છે. ચા પી લઉં હવે. મને પણ ભૂખ લાગી છે. ચા બા પી લેવી. પકડ. તો મારા મમ્મી ચોખા હારા કરે છે અને હું અહીંયા બેઠી છું. ખીચડી બનાવવાની છે એટલે. ટમેટો મળે છે અને રીંગણા મોળી નાખ્યા છે. રીંગણા બટેટાનું શાક કરવાનું છે અને અહીંયા અમારે રોટલા બનાવવાના છે તો હું રોટલા બનાવી નાખું. 9 વાગવા આવ્યા તો
ગાભો મારવાનો વારો આવ્યો છે મારા પ્લીઝ ને બહુ ધૂળ છે ગાભો મધી પછી સોટે તો ખબર છે લેતા આવું તારા જે આઈફોન કે આવે ને એન જવું પડે એમ લાવો તો પડશે લે હું કરું મને દે કુર્તી દે કાઈ નહીં હો એમ તમે કામ કર્યું પછી તરસ લાગી મને પાણી પી લે હવે ફ્રીજ મસ્ત લાગે છે કેમ લાગે કોમેન્ટ માં કહેજો તમને કઈ ચોકલેટ ભાવે એમાંથી મને તો કિટકેટ અને ડેરી મિલ્ક બે ભાવે તો હું આમ બજારે નીકળી હોય મારે વાહે દોડે ને નાના છોકરા ભાગ લેવા હાટું વાહે દોડે જો નીકળવું છે એક દી એ તો પડી ગયું હાલો હું જાઉં છું બજારે કોણ કોણ વાહે દોડે જવું છે ના જાવું હવે રેવા દેવું માર ખાવાનું છે હાલો ખાઈ જાવ બધી બહુ બરફ થઈ ગયો તો બધા બરફ કાઢે છે એને ખબર ન પડે માલ બધો આમાં ફૂટી ગયો છે એટલે સાફ કરી નાખે અને કાલ બીજો નવો માલ આવી જશે તડકાના બહુ બધા લઈ જાય કોણ આઈસ્ક્રીમ ને એવું એટલો બરફ નીકળ્યો એટલો હા મણી હાલો ક્યાં નાખ દઉં રોડ માં પકડ રાખ હે મમ્મી ક્યાં અમારા ગામમાં બરફ પડ્યો છે તમને બતાવું કેવો બરફ પડ્યો હે હવે ઉનાળાને બરફ પડે ગોળો બની ગયો ગોળો બરફ નો ગોળો આ બધું કર્યા છે આટલી જ જગ્યામાં કર્યા શું હજી ખરે રાજા બરફ પડી ગયો આ ઉનાળાનું સારું મોઢા પર લગાડજો બરફ અમારા ગામમાં જો આવા ઓલા બરફ ના ખાંગડા પડ્યા છે એટલામાં એટલો વરસાદ થયો છે બરફ નો અમે શિમલા ઘૂમવા જઈએ છીએ જો સારું છે શિમલામાં હો ઠંડુ ઠંડુ મજા આવી એવું છે હા કેવો બરફ છે સમજો શિમલામાં તો બહુ બરફ છે હું તો બહુ બરફ છે શિમલામાં પાછા શિમલા ઘૂમવા જાય છે સારું લાગે છે એટલે અમને એક કલાક આમાં ઊભું રહેવું છે હા મને મમ્મી ઘડીક ઉભા રહેવી તો
શિમલામાં એટલો બરફ પડે ને તો કઈક થાવ 10:30 થઈ ગયા છે બધાને બહુ ભૂખ લાગી છે તો બધા જમવા બેસી ગયા છે રીંગણા બટેટાનું શાક છે રોટલો છે મરચાં છે બચ્ચા છે ઠંડી સાઈઝ છે તો હવે જમી લેવી બધા બહુ ભૂખ્યા છે હવે તમે જમી લીધું છે અને ધાબા ઉપર આવી ગયા છે સુવા માટે ધાબા ઉપર સુવી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માં મંગલ ગુડ નાઇટ મળીએ હવે નવા બ્લોગમાં બાય 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 ગુડ નાઇટ